ફોજી હોય જેવો ડ્યુટી ઉપર જતો હોય ત્યારે તેની માં તેને રોકી લે છે અને રોકીને બોલાવવા જાય તો પાછળથી તેની ફોજીની પત્ની હોય એને ગરમ તવી તો અડાડી દે છે। એટલે પેલી કંઈ બોલી શકતી નથી એટલે ફોજી કહે છે કે મમ્મી શું થયું, તમે કેમ કંઈ બોલતા નથી? તમને એવું હોય કંઈ તકલીફ હોય તો મને જણાવો ને જરાક, તો હું અત્યારે અહીંયા કારણે રોકી જાઉં ને ડ્યુટી ઉપર ન જાઉં। એટલે એની માં કહે છે કે દીકરા હું તને એક મસ્ત મજાની વાત કરવા માગું છું, પણ પાછળથી જેવી જ વાત કરવા જાય એટલે ફોજીની પત્ની ગરમ તવો અડાડી દે એટલે એની માં આવરી વાત લઈ લે। એટલે ફોજી કહે છે કે શું મમ્મી તમે શું વાત કહેવા માગો છો, મને જરાક વાત જણાવો તો મને કંઈ ખબર પડે, તમે કંઈ કેમ બોલતા નથી, તમે કેમ ચૂપ થઈ જાઓ છો? પણ પાછળથી પેલી ગરમ તવો અડાડતી હોય ફોજીને ખબર હોતી નથી। પછી તેની માં કહે છે કે અરે બટા કાંઈ નહીં, બસ તારી યાદ આવે એટલે રડું છું, તું હવે જા ડ્યુટી ઉપર। એટલું કહીને ફોજી તરત જ ત્યાંથી ડ્યુટી ઉપર જતો રહે છે અને પાછળથી ફોજીની પત્ની હોય એની માને નીચે ફેંકી દે અને કહે છે કે બદતમીજ ઓરત, તને ખબર નથી પડતી, તારા છોકરા સામે તો તું બહુ જીબડા હલાવે છે, મારી સામે જીબડો હલાવીને બતાવ, તને ખબર છે ને હું કોણ છું, તને જાનથી મારી નાખીશ। એટલે આરી કહે છે કે બટા હું હવે ગઈઢી ઓરત થઈ ગઈ, મારી સાથે આવું ન કર, તું મારી સાથે આવો જુલમ ન કર। એટલે આરી કહે છે કે તારી સાથે તો આવો જુલમ કરવાનો છે ને તને બધા કામ કરવાના છે ને, એમ કહીને અને જેવી દારી મારવા માટે જાય ત્યારે ફોજી પાછો આવી જાય છે ને હવે ફોજીએ જે કર્યું એ જોવા જેવું છે, પણ એ જોતા પહેલા મિત્રો જો આ વિડીયો ઉપર કોઈ છોકરી ડાન્સ કરતી હોત તો તમે ફટાફટ લાઈક સબસ્ક્રાઈબ કરી દો છો, પણ આજે મારા હનુમાન દાદાને કોઈ ઇગ્નોર ન કરતા વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો, હનુમાન દાદા તમારા ધર્મમાં ધનની પ્રવૃત્તિ કરશે। પછી મિત્રો લાસ્ટમાં એવું થાય છે કે ફોજી હોય આને રંગે હાથ પકડી લે છે અને ગુસ્સે થઈને ફોજી આને ઘરની બહાર કાઢી લે છે અને એની માને બચાવી લે છે।